બધાને મારી તરફથી જય શ્રી કૃષ્ણ। આજે અમારો છે બ્લોગ ડે 53। સવારમાં વહેલા ઉઠીને પહોંચી ગયા નીચેથી ચાલતા ચાલતા ગયા પહેલાં કોલેજમાં અમારું પહેલાં શૂટિંગ્સનું લેબ હતું, તો શૂટિંગ્સના લેબમાં અમને શોપ બનાવવાનો હતો, તો શોપ બનાવ્યો। પછી અમે ગયા ઉપર લાઇબ્રેરીમાં અમારી પહેલી કાઉન્સિલની ઓફિશિયલ મિટિંગ હતી, તો એ મિટિંગ એટેન્ડ કરી। પછી અમે બેઠા થોડીક વાર, કાર્તિકભાઈ કોઈકના જોડે ફોન પર વાતો કર્યા કરે છે, ખબર નહીં કોણ છે। તો એડિટોરિયલમાં છું તો મેં એડિટ કરતો હતો। પછી મેં બેઠો તો થોડીક વાર, બધા કામ કરતા હતા, મેં એમને જોઈ રહ્યો હતો। બીજા બિહાઇન્ડ ધ સીન સારી મહેનત જ કરતા હતા બધા, એમને બિહાઇન્ડ ધ સીનવાળા થોડા શોર્ટ લીધા મેં। બધા પોતપોતાનું કામ કર્યા હતા, મસ્ત કર્યા હતા। હેચવી દીદી પર્સનલ કાનમાં જઈને કંઈક સાહિલભાઈને કહેતા હતા, કશુંક તો કંઈ કીધું એમને। પછી કોલેજમાંથી છૂટીને અમે મસ્તી કરતા કરતા હસતા નીકળ્યા કોલેજની બહાર। બહુ બધી પબ્લિક નીકળતી હતી એક સાથે કોલેજની બહાર। પબ્લિક જોઈને પૂરણભાઈ મસ્ત જોક માર્યા કરતા હતા। તો પછી સીધા કોલેજથી નીકળીને આવ્યા પીજી આવીને અમે બધાએ ચા પીધી। મેં, મુનભાઈ, કેપીભાઈ, કરણભાઈ બધા સાથે બેને ચા પીધી। પછી અમે ગયા હર્ષભાઈની બર્થડેની કેક લેવા। બર્થડેની કેક પર લખાયું અમે કબીરા હર્ષ, કેમ કે કબીરસિંહના જેમ સેટ થયા કરે આખો દિવસ હર્ષભાઈ। પછી બીજી બધી વસ્તુઓ લીધી, કેક લઈને નીકળ્યા અમે ફટાકડા લેવા। ફટાકડા લીધા, ત્યાંથી 12 શોટ લીધા એક, પછી પાછળ ફાયરવર્ક્સ લીધા, બહુ બધા ફટાકડા લીધા। પછી અમે પહોંચ્યા સીધા હર્ષભાઈની બર્થડે સેલિબ્રેટ કરવા નીચે બધી પબ્લિક ભેગી કરી, બધા હેપી બર્થડે વિશ કરતા હતા હર્ષભાઈને। પછી હર્ષભાઈની બર્થડે વિશ કરી, અમે ફટાકડા મસ્ત ફોડ્યા, એકદમ ધૂમધામ બબલથી અમે કરી એની હેપી બર્થડે। એમને યાદગાર બની રહેશે અમારી તરફ। भाई आज ऑमलेट नहीं बनाऊंगा, आज तेल का ऑमलेट बनाऊंगा। હર્ષભાઈ થોડા બર્થડે બોમ્બ બી આલ્યા। આજના માટે આટલું, થેન્ક યુ ફોર વોચિંગ, બાય।